સ્ટેન્ડર્ડ 5 સબ્જેક્ટ EVS। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પર્યાવરણમાં પ્રકરણ 5 બીજ 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 વિશે અભ્યાસ કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, બીજ એટલે શું? તો બીજ એટલે આપણા ઘરમાં અનાજના અને કઠોળના બીજ હોય જ છે। ઘઉં, જુવાર, બાજરી, સરસવ, તલ, ચણા, વટાણા, મગ વગેરે। તો આજે આપણે આવા જ અલગ અલગ પ્રકારના બીજ અને તેમાંથી છોડ કેવી રીતે અંકુરિત થાય છે તે જોઈશું। અહીં ગોપાલની વાર્તા આપેલી છે। તો જ્યારે આપણું વેકેશન પડવાનું હોય છે ત્યારે આપણે જેમ આપણા મામા, માસી અને ફોઈના ઘરે જવા માટે તત્પર હોય છે, તેવી જ રીતે ગોપાલના ઘરે પણ તેની માસીનો પરિવાર આવી રહ્યો છે। તો ચાલો જોઈએ આપણે ગોપાલની વાર્તા। ગોપાલ તેના માસીના પરિવારની આતુરતાથી રાહ જોતો હતો। તેઓ આવતીકાલે વેકેશન ગાળવા ગોપાલના ઘરે આવવાના હતા। અવનવી વાનગીઓ બનાવીશું અને બધા ખૂબ જ રમીશું, એ વિચારીને ગોપાલ ખૂબ ખુશ હતો। એટલામાં તેની માતાએ બૂમ પાડી, ગોપાલ, રાત્રે સૂતા પહેલાં 2 વાડકી ચણા પાણીમાં પલાળી દેજે। હું ફોઈના ઘરે જવાની છું અને સવારે આવીશ। તો ગોપાલની મમ્મીએ તેને માત્ર 2 વાડકી ચણા પાણીમાં પલાળવાનું કહ્યું। જ્યારે ગોપાલ ચણા પલાળતો હતો ત્યારે તેણે વિચાર્યું કે માતાએ 2 વાડકી ચણા પલાળવાનું કહ્યું હતું, પરંતુ આટલા ચણા 8 વ્યક્તિઓને કેવી રીતે પૂરતા રહેશે? ઓછા પડશે એમ વિચારીને તેણે 4 વાડકી ચણા પલાળી દીધા। તો ગોપાલે 2 વાડકી ચણા ઓછા પડશે એમ વિચારીને 2ની જગ્યાએ 4 વાડકી ચણા પલાળી દીધા। સવારે જ્યારે તેની માતા આવી ત્યારે તેમણે જોયું ચણા વાસણમાંથી ઉભરાઈને બહાર આવી રહ્યા હતા। તેમણે ગોપાલને બોલાવીને કહ્યું, આટલા બધા ચણા કેમ પલાળ્યા હતા? ગોપાલ આશ્ચર્યમાં પડી ગયો કે આવું કેવી રીતે બન્યું? તો વિદ્યાર્થી મિત્રો, તમે જ વિચારો કે આવું કેવી રીતે બન્યું? ચણા આખી રાત પાણીમાં પલાળાયા એટલે તેમણે પાણીનું શોષણ કર્યું અને તે ફૂલીને મોટા થઈ ગયા। એટલે જે 4 વાડકી ચણા હતા તે 8 વાડકી ચણા જેટલા એમનો ઘનતા થઈ ગઈ। માતાએ કહ્યું, કંઈ વાંધો નહીં, સારું થયું, હું અડધા ચણાનું શાક બનાવીશ ને બાકીના ચણા ફણગાવી દઈશ। ફણગાવેલા ચણા તારી કાકીને ત્યાં મોકલીશ। ડૉક્ટરે તેમને ફણગાવેલા કઠોળ ખાવાનું કહ્યું છે। ગોપાલની માતાએ અડધા ચણા ભીના કપડામાં બાંધીને ફણગાવવા માટે લટકાવી દીધા। ચર્ચા કરો, તમારા ઘરમાં રસોઈ બનતા પહેલાં કઈ કઈ વસ્તુઓ પલાળવામાં આવે છે અને કેમ? તો વિદ્યાર્થી મિત્રો, આપણા ઘરમાં મગ, ચણા, વાલ, દાળ વગેરે જેવા કઠોળ બનાવતા પહેલાં પલાળવામાં આવે છે, કારણ કે તે પોચા થઈ જાય અને તેને રસોઈમાં રાંધવામાં સરળતા રહે। તમે કઈ વસ્તુ ફણગાવીને ખાઓ છો, તેને કેવી રીતે ફણગાવવામાં આવે છે અને તેમાં કેટલો સમય લાગે છે? આપણે મગ, ચણા, વાલ જેવા કઠોળ ફણગાવીને ખાઈએ છીએ। તેને ફણગાવવા માટે પહેલાં 4 થી 5 કલાક તેને હુંફાળા પાણીમાં પલાળવામાં આવે છે। પછી તેને કોટનના કટકાથી ફીટ બાંધી દેવામાં આવે છે અને તેને હવા ઉજાસ મળે તેવી જગ્યાએ લટકાવવામાં આવે છે। મગને ફણગો ફૂટતા 24 કલાક જેટલા લાગે છે, જ્યારે ચણા અને વાલને 35 થી 36 કલાક જેટલો સમય લાગે છે। ડૉક્ટરે તમને અથવા તમારી આસપાસ કોઈને ફણગાવેલા કઠોળ ખાવાની સલાહ આપી છે? કેમ? હા, મને ડૉક્ટરે ફણગાવેલા કઠોળ ખાવાની સલાહ આપી હતી, કારણ કે ફણગાવેલા કઠોળમાં ઘણા બધા પૌષ્ટિક તત્વો હોય છે। આટલું કહીશું। શું તમને યાદ છે ધોરણ 4માં તમે બીજની પ્રવૃત્તિ કરી હતી? હવે બીજની બીજી પ્રવૃત્તિ કરો। વિદ્યાર્થી મિત્રો, આ પ્રવૃત્તિ તમારે તમારા ઘરે કરવાની છે। થોડા ચણા અને 3 વાડકી લો। પહેલી વાડકીમાં 4-5 ચણા નાખી વાડકી પાણીથી ભરી દો। બીજી વાડકીમાં 4-5 ચણા ભીના કપડામાં કે રૂમાં વીંટીને મૂકો। કપડું કે રૂ સુકાવવું જોઈએ નહીં, તેનું ખાસ ધ્યાન રાખો, એટલે કે તેનું થોડું થોડું પાણીને છાંટતા રહો અને તેને ભીનું રાખો। ત્રીજી વાડકીમાં 4-5 ચણા મૂકો, તેમાં બીજું કંઈ મૂકવાનું નથી, 3 વાડકીને ઢાંકી દો। તો વિદ્યાર્થી મિત્રો, તમારે પણ આ પ્રવૃત્તિ તમારા ઘરે કરીને નીચેનું કોષ્ટક તમારે તમારી જાતે જ અવલોકન કરીને ભરવાનું છે। કહો અને લખો,
કઈ વાટકીના બીજમાં અંકુર ફૂટ્યા છે? તમે આ વાટકી અને બીજી વાટકીઓમાં શું તફાવત જોઈ શકો છો? તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે આ પ્રવૃત્તિ કરી હશે ત્યારે તમે તફાવત પણ નોંધ્યો હશે. જ્યારે પહેલી વાટકી પાણીમાં પલાળેલા ચણાને પાણી તો મળે છે પણ હવા મળતી નથી. જ્યારે ત્રીજી વાટકીના ચણા છે તેને હવા મળે છે પણ પાણી મળતું નથી. અને જે બીજી વાટકી છે તેને ભેજ એટલે કે પાણી અને હવા બંને મળે છે. જે ભીના કટકામાં બાંધેલા છે માટે તેને પૂરતો ભેજ એટલે કે પાણી મળે છે અને હવા પણ મળે છે. ચિત્ર દોરો. અંકુરિત ચણાના બીજને ધ્યાનથી જુઓ અને તેનું ચિત્ર દોરો. પ્રોજેક્ટ. કોનો છોડ કેટલો મોટો? વિદ્યાર્થી મિત્રો, આ પ્રવૃત્તિ તમારે તમારા ઘરે જ કરવાની છે. માટીનું કુંડું અથવા પહેલા પહોળા મોઢાવાળો પ્લાસ્ટિકનો ડબ્બો લો. તેના નીચેના છેડે એક કાણું પાડો. તેમાં માટી ભરો. તેમાં એક જ જાતના 4-5 બીજ મૂકો. તેને ધીમેથી માટીમાં દબાવો. પછી તેમાં જરૂરિયાત મુજબ પાણી રેડો. વર્ગના બધા બાળકો જુદા જુદા પ્રકારના બીજ વાવી શકે છે, જેમ કે રાઈ, મેથી, તલ, ગવાર, ધાણા વગેરે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે પણ કોઈપણ પ્લાસ્ટિકનું કુંડું અથવા માટીનું કુંડું લઈ અને કોઈપણ એક બીજને ઘરે રોપવાનું છે. લખો બીજનું નામ. તમે જે બીજ કુંડામાં વાવ્યું છે તેનું તમારે અહીં નામ લખવાનું છે. બીજ વાવ્યા તારીખ. તમે જે તારીખે બીજ વાવો છો તેનું નામ લખવાનું છે. તારીખ લખવાની છે. જે દિવસથી માટીમાંથી છોડ બહાર આવતો દેખાય ત્યારથી જ નીચેનું કોષ્ટક ભરવાનું ચાલુ કરો. છોડની ઊંચાઈ માપવા દોરીનો ઉપયોગ કરો. પછી તે માપપટ્ટીથી માપવી. વિદ્યાર્થી મિત્રો, અહીં જે દિવસે તમને છોડ માટીમાંથી બહાર દેખાય તે તારીખથી તમારે તેની ઊંચાઈ લખવાની છે. તમે રોજ કેટલા પાંદડા જુઓ છો તે લખવાનું છે અને તેનો અન્ય ફેરફાર પણ તમારે અહીં લખવાનું છે. બીજને વાવ્યા પછી કેટલા દિવસે છોડ માટીમાંથી બહાર આવે છે? આ પ્રશ્નનો જવાબ પણ તમારે તમારી પ્રવૃત્તિ કર્યા પછી તમને મળી જશે. પહેલા દિવસે અને બીજા દિવસે છોડની ઊંચાઈમાં કેટલો તફાવત હતો? આ પ્રશ્નનો જવાબ પણ તમે પ્રવૃત્તિ કરશો તો તમારા કોષ્ટકમાંથી તમને મળી રહેશે. કયા દિવસે છોડની ઊંચાઈ સૌથી વધારે હતી? શું છોડમાં દરરોજ નવા પાંદડા આવતા હતા? છોડના થડમાં કોઈ ફેરફાર જોવા મળ્યો? તમારા મિત્ર સાથે સરખામણી કરો. કોનો છોડ વધારે ઊંચાઈવાળો છે? કેમ? આ બધા પ્રશ્નોનો જવાબ તમારે કોષ્ટક લખ્યા પછી તેના આધારે લખવાના રહેશે. ચર્ચા કરો. કયા બીજને જમીનમાંથી બહાર આવતા સૌથી વધુ દિવસ લાગ્યા? તો તલના બીજને જમીનમાંથી આવતા સૌથી વધારે દિવસ લાગે છે. કયા બીજને જમીનમાંથી બહાર આવતા સૌથી ઓછા દિવસ લાગ્યા? તો સરસવના બીજને જમીનમાંથી બહાર આવતા સૌથી ઓછા દિવસ લાગે છે. કયા બીજ બિલકુલ ઉગ્યા જ નહીં? કેમ? તો જે બીજને યોગ્ય પ્રમાણમાં હવા, પાણી અને સૂર્યપ્રકાશ નહીં મળ્યો હોય તે બીજ બિલકુલ ઉગ્યા નહીં હોય. કોઈ વિદ્યાર્થીનો છોડ સુકાઈ ગયો અથવા પીળો પડી ગયો તો આવું કેમ થયું હશે? જો કોઈ વિદ્યાર્થીના છોડને યોગ્ય પ્રમાણમાં સૂર્યપ્રકાશ, હવા અને પાણી ન મળે માટે એનો છોડ પીળો પડી ગયો હશે અને સુકાઈ ગયો હશે. છોડને પાણી ન મળે તો શું થાય? છોડને પાણી ન મળે તો ધીમે ધીમે તે પીળો પડી જાય અને અંતે સુકાઈ જાય છે. વિચારો અને કહો. બીજની અંદર શું હોય છે? નાના બીજમાંથી મોટો છોડ કે ઝાડ કેવી રીતે બને છે? વિચારો અને અનુમાન કરો. જો છોડ ચાલતા હોત તો શું થાત? જો છોડ ચાલતા હોત તો તેઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ ગમે ત્યાં હલનચલન કરી શકતા હોત. શિકારી છોડ. અહીં આપણે શિકારી છોડની વાત કરેલી છે તેના વિશે કેટલુંક જાણીએ. ઘણા એવા છોડ હોય છે કે જે ઉંદર, દેડકા, કીડી મકોડા અને નાના જીવડાઓનો શિકાર કરી ખાઈ જાય છે. કળશપર્ણ એ એક એવો જ છોડ છે. અહીં કળશપર્ણ નામના છોડનું ચિત્ર આપેલું છે. જો ઓસ્ટ્રેલિયા, ઇન્ડોનેશિયા અને ભારતના મેઘાલય રાજ્યમાં જોવા મળે છે. તેનો આકાર કળશ જેવો અને મોઢું પર્ણથી ઢંકાયેલું હોય છે. છોડમાંથી ખાસ પ્રકારની સુગંધ આવતી હોય છે, જેના કારણે જીવજંતુઓ તેના તરફ આકર્ષાય છે. જ્યારે કોઈ જંતુ તેના મોઢા આગળ આવે છે ત્યાં તે ફસાઈ જાય છે અને બહાર નીકળી શકતું નથી. શિકાર કરવાનો કેવો ચાલાક રસ્તો! તો વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે જાણ્યું ને
ઘણા છોડ પણ શિકારી હોય છે, જે જીવજંતુઓનો શિકાર કરી પોતાનું પોષણ મેળવે છે. કેટલા બધા બીજ. તમે કેટલા પ્રકારના બીજ ભેગા કરી શકો? વિચારો, તમને એ બીજ ક્યાંથી મળશે? જુદા પ્રકારના બીજ લાવો. ત્યારબાદ લાવેલા બીજને એક જ જગ્યાએ ભેગા કરો. હવે આ બધા જ બીજનું ધ્યાનપૂર્વક અવલોકન કરો. આકાર, કદ, રંગ, દેખાવ, લીસું કે ખરબચડું વગેરે. તો વિદ્યાર્થી મિત્રો, તમારા ઘરમાં કે આસપાસ જેટલા પ્રકારના બીજ હોય તે બધા બીજને તમે ભેગા કરી તેના રંગ, આકાર, કદ, દેખાવ વગેરેનું તમે અવલોકન કરી તમારે તમારી નોટબુકમાં લખવાનું છે. વર્ગમાં ભેગા કરેલા બીજનો ચાર્ટ બનાવો. આ પ્રમાણે ચાર્ટમાં કોષ્ટક બનાવી બધા બીજની વિગત ભરો. બીજનું નામ, રંગ, આકાર અને દેખાવ. તો વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે જે બીજ છે તે બીજનું નામ તમારે લખી, તેનો રંગ કેવો છે, આકાર કેવો છે અને દેખાવ કેવો છે તે તમારે એનું પ્રવૃત્તિ કરવાની છે. વર્ગીકરણ કરો અને લખો. રસોડામાં મસાલા તરીકે વપરાતા બીજ: વરિયાળી, જીરું વગેરે. શાકભાજીના બીજ: ભીંડાના બીજ, કાકડીના બીજ, ટામેટાના બીજ, રીંગણના બીજ. ફળોના બીજ: તો મોસંબીના બીજ, સફરજનના બીજ, જમરૂખના બીજ. હલકા બીજ અને ફૂંક મારીને તપાસો. હલકા બીજ એટલે જેને ફૂંક મારતા ઉડી જાય તેવા બીજ, તો વરિયાળી, જીરું વગેરે. ચપટા બીજ: ચપટા બીજમાં મગજતરીના બીજ, તરબૂચના બીજ, તલના બીજ વગેરે. ભમતા બીજ: વૃક્ષ આખી જિંદગી એક જ જગ્યાએ ઊભા રહે છે. તેઓ હરી ફરી શકતા નથી, પરંતુ તેમના બીજ મહાન મુસાફરો છે. તેઓ દૂર સુધી પહોંચી શકે છે. અહીં જુઓ ચિત્ર 1 અને ચિત્ર 2. ચિત્ર 1માં પણ અને ચિત્ર 2 એ અલગ અલગ પ્રકારના બીજ આપેલા છે. ચિત્ર 1માં જુઓ, આ બીજ હવાની મદદથી કેવી રીતે ઉડે છે? શું તમે કોઈ બીજને ઉડતા જોયા છે? તમારા વિસ્તારમાં ઉડતા બીજને શું કહે છે? હા, ચિત્ર 1માં આપણે જોઈએ છે તેમ મેં પણ એવા જ બીજને હવામાં ઉડતા જોયા છે. અમારા વિદ્યાર્થીઓ દરેક વિસ્તારમાં બીજને અલગ અલગ પ્રકારના નામથી ઓળખાય છે. અમારા વિસ્તારમાં આ બીજને ડોસી કહીએ છીએ અને તે હવામાં ખૂબ જ સરળતાથી ઉડે છે. અનુમાન કરો, તમે ભેગા કરેલા બીજમાંથી કયા કયા બીજ પવન દ્વારા ઉડતા હશે? ચિત્ર 2ને ધ્યાનથી જુઓ. આ બીજ હવામાં ઉડી શકે તેમ નથી. આ બીજ પ્રાણીઓની રૂંવાટીમાં અને આપણા કપડામાં ચોંટી જાય છે. કેવી મફતમાં મુસાફરી! શું આવા બીજ તમારા વિસ્તારમાં જોવા મળે છે? તેના ભેગા કરી કપડા ઉપર બીજ ચોંટાડી ચિત્ર બનાવો. શું આ બીજને જોઈને કોઈ વિચાર આવ્યો? તો વિદ્યાર્થી મિત્રો, ઘણા બીજ વજનમાં ભારે હોય છે, જે પવન દ્વારા ઉડી શકતા નથી. તો તેમનો ફેલાવો કેવી રીતે થાય છે? તો તેમના ફેલાવો પ્રાણીઓ દ્વારા થાય છે, જે પ્રાણીઓની રૂંવાટીમાં ચોંટી જાય છે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રાણીઓ સાથે જ મુસાફરી પણ કરે છે. વાંચો, સ્વિટ્ઝરલેન્ડમાં વેલ્ક્રોનો વિચાર કેવી રીતે આવ્યો? આ ઘટના ઈસવીસન 1948ની છે. એક દિવસ જ્યોર્જ મસ્ટ્રલ તેમના કૂતરા સાથે ફરીને પાછા આવતા હતા. ત્યારે તેમણે જોયું કે તેમના અને કૂતરાના શરીર પર કોઈ વસ્તુ ચોંટેલી હતી. તે એક પ્રકારના બીજ હતા. તેમણે તે બીજ લઈ બીજે ચોંટાડ્યું. તે ચોંટી ગયું. તે ખૂબ આશ્ચર્ય પામ્યા. ઝડપથી સૂક્ષ્મદર્શક યંત્ર કાઢીને બીજનું અવલોકન કરવા લાગ્યા. બીજ ઉપર નાના નાના હૂક હતા, જેની મદદથી તે કપડા પર સહેલાઈથી ચોંટી જતા હતા. આ જાણીને મેસ્ટ્રલને નવો વિચાર આવ્યો, વેલ્ક્રો બનાવવાનો. વેલ્ક્રો પટ્ટી એકબીજા સાથે સરળતાથી ચોંટી જાય છે. જ્યારે તેને ખોલીએ છીએ ત્યારે ચર્ર જેવો અવાજ આવે છે. તમે કપડાં, બેગ, બૂટ, સેન્ડલ વગેરેમાં આનો ઉપયોગ થતો જોયો હશે. પ્રકૃતિમાંથી પ્રેરણા લેવાની કેવી અદ્ભુત ઘટના! વિદ્યાર્થી મિત્રો, તમે ચિત્રમાં સેન્ડલનું ચિત્ર આપેલું છે તેમાં જોઈ શકો છો કે આપણે સેન્ડલને પણ પટ્ટીને જે કાળો રંગ હોય ત્યાં ચોંટાડીએ છીએ.
અને તે ચોંટી જાય છે, તો તે એક વેલ્ક્રો છે. નીચે આપેલા ચિત્રો જુઓ અને અનુમાન કરો કે બીજ કેવી રીતે મુસાફરી કરે છે અને જુદી જુદી જગ્યાએ પહોંચે છે. કેટલાક છોડ પોતાના બીજને જાતે દૂર સુધી ફેલાવે છે. જ્યારે સોયાબીનની શીંગો પાકી જાય છે ત્યારે તે જાતે ફાટી જાય છે અને બીજ બહાર ફેંકાય છે. તમે ક્યારે તેનો અવાજ સાંભળ્યો છે? તો વિદ્યાર્થીઓ, ચિત્રમાં જોઈએ છે તો આપણે જોઈએ છે ખિસકોલી. તો પ્રાણીઓ દ્વારા પણ બીજ એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન કરે છે. બીજા ચિત્રમાં જોઈએ તો પક્ષી. તો બીજ પક્ષીઓ દ્વારા પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરે છે. અને ચિત્રમાં જોઈએ તો પાણી. તો પાણી દ્વારા પણ બીજ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. શું તમે કોઈ દિવાલ ઉપર કે કૂવામાં વડ, પીપળ કે અન્ય છોડ ઉગતા જોયા છે? બીજ ત્યાં કેવી રીતે પહોંચ્યું હશે? કોના દ્વારા ગયું હશે? શોધી કાઢો. હા, મેં કૂવામાં છોડ ઉગેલા જોયા છે અને ત્યાં એ છોડના બીજ પક્ષીઓ દ્વારા ગયા હશે. વિચારો, જો બીજ ફેલાય નહીં અને એકની એક જગ્યાએ પડી રહે તો શું થાય? જો બીજ ફેલાય નહીં અને એકની એક જગ્યાએ પડી રહે તો ઘણા બધા છોડ એક સાથે જ ઉગી નીકળે અને છોડને યોગ્ય પ્રમાણમાં હવા, પાણી અને પૂરતો પ્રકાશ મળી રહે નહીં અને તેનો ફેલાવો યોગ્ય રીતે થાય નહીં. બીજ કેવી રીતે ફેલાય છે તેની જુદી જુદી રીતોની યાદી બનાવો. કોણ ક્યાંથી આવ્યું? બીજના ફેલાવાની યાદીમાં શું મનુષ્યનું નામ ઉમેર્યું છે? હા, આપણે પણ જાણે કે અજાણે બીજને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈએ છીએ. આપણને સારા લાગતા છોડ કે દવામાં ઉપયોગી છોડના બીજ આપણે ઘર આંગણે કે બગીચામાં વાવવા લઈ આવીએ છીએ. પછી તે છોડ જેમ જેમ મોટો થાય છે તેમના બીજ દૂર દૂર સુધી ફેલાય છે. ઘણા વર્ષો પછી લોકોને એ પણ યાદ નથી હોતું કે આ છોડ ક્યાંથી લાવવામાં આવ્યો હતો. શું તમે જાણો છો આપણા દેશમાં મરચાં ક્યાંથી આવ્યા? મરચાં પોર્ટુગલ દેશના વેપારીઓ દક્ષિણ અમેરિકાથી ભારતમાં લાવ્યા હતા. આજે ભારતમાં બધી જગ્યાએ મરચાં ઉગાડવામાં આવે છે. શું તમારે ત્યાં મરચાં ઉગાડવામાં આવે છે? આજે મરચાં વગર ચટાકેદાર રસોઈ થઈ શકે તેમ નથી. એટલે મરચું આપણી રસોઈમાં ખૂબ જ અગત્યનો મસાલો છે. કયા છોડ ક્યાંથી આવ્યા તે જાણવા આ કવિતા વાંચો. બટાટા મરચાં ચાઈજી, કોણ ક્યાંથી આવ્યું જી? 7 સમુંદર પારથી, દુનિયાના બજારથી, વ્યાપારથી, ઉપહારથી, જંગ, લડાઈ, મારથી. તો બટાટા મરચાં અને ચાય એ આપણા ભારત દેશમાં નહીં પરંતુ બીજા દેશમાંથી આવેલા છે. મરચાં દરેક રસ્તેથી આવ્યા જી, બટાટા મરચાં ચાઈજી. દક્ષિણ અમેરિકાની મરચાંની રાણી, મસાલાના છે પટરાણી. મગફળી, બટાટા, ગવાર, ધૂમ મચાવે પારાવાર. સાથે આવ્યા ટામેટાજી, બટાટા મરચાં ચાઈજી. ભીંડા છે આફ્રિકાના, કાળી કાળી કોફી પણ. તો અહીં ભીંડા અને કોફી આફ્રિકાથી આવેલા છે અને કોબીજ, વટાણા એ યુરોપથી આવેલા છે. ચા એ અસમથી છે. સોયાબીન એ ચીનથી આવેલું છે અને તે છેક અમેરિકા સુધી તેનો વિકાસ થયો છે. રીંગણ, મૂળા, વાલોડ, કારેલા, કેરી, સંતરા, બોર, કેળા, પાલક, પરવળ, ધાણા, મેથી છે ભાઈ બહેન બધાએ દેશી ભારતની પેદાશો છે. તો બધા જ વસ્તુ એ આપણા દેશની છે, જે કોઈ બહારથી કે કોઈ પરદેશથી આવ્યા નથી. તો આમ અલગ અલગ બીજ અલગ અલગ દેશમાંથી આવેલા છે. થેન્ક યુ.